પાલિતાણામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે કોંગ્રેસ એક્શન મોડમાં, કાર્યકરો સાથે બેઠકોનું ધમધમાટ। રાજ્યમાં આગામી સમયમાં યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓને પગલે રાજકીય ગરમાવો તેજ થયો છે। પાલિતાણા ખાતે આજે જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો અને પ્રદેશ નેતાગીરીની ઉપસ્થિતિમાં એક મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં આગામી ચૂંટણીઓની રણનીતિ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી, જેમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે કોંગ્રેસ દ્વારા પાયાના સ્તરે સંગઠનને મજબૂત કરવા માટે કવાયત તેજ કરવામાં આવી હતી અને આ બેઠકમાં પ્રદેશ કક્ષાના નેતાઓ તેમજ જિલ્લા કોંગ્રેસના ઉચ્ચ હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। પાલિતાણા વિધાનસભા વિસ્તારના કોંગ્રેસના પાયાના કાર્યકરો અને આગેવાનો પાસેથી ચૂંટણી જીતવા માટેના સૂચનો અને સ્થાનિક પરિસ્થિતિ અંગે અભિપ્રાયો લેવામાં આવ્યા હતા। આ બેઠકમાં ઉપસ્થિત આગેવાનોએ કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું કે અત્યારથી જ જનતા વચ્ચે જઈ પક્ષની વિચારધારા અને લોક પ્રશ્નોને વાચા આપી ચૂંટણીની તૈયારીઓમાં લાગી જવું જોઈએ અને બેઠકના અંતે તમામ કાર્યકરો અને હોદ્દેદારોને એકજૂથ થઈને કામે લાગી જવા માટે હાકલ કરવામાં આવી હતી। પાલિતાણા પંથકમાં પક્ષના સંગઠનને વધુ વેગવંતુ બનાવવા માટે આગામી દિવસોમાં વોર્ડ અને ગામ દીઠ બેઠકોનું આયોજન પણ કરવા આહવાન કરાયું। કોંગ્રેસી સર્વૈયા પ્રમુખ શહેર કોંગ્રેસ સમિતિ આજરોજ આવનારી જે નજીકની તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાના ચૂંટણીને અનુલક્ષીને અમારા જે પ્રદેશના જિલ્લાના પ્રભારી શ્રી વિરાનસિંહ વાઘેલા સાહેબ પધાર્યા છે અને એમની સાથે રાખી જે સંભવિત ઉમેદવારો છે જેમને લડવા ઈચ્છતા હોય, જે અમારા વોર્ડ લડવા ઈચ્છતા હોય, તાલુકા પંચાયત લડવા ઈચ્છતા હોય કે જિલ્લા પંચાયત, એમને ફોર્મ અત્યારે વિતરણ કર્યું છે। ખૂબ ઉત્સાહથી ખૂબ જ માણસો જોડાણા છે। કોંગ્રેસમાં પહેલી વખત આવો સરસ માહોલ જોવા મળ્યો છે કે લડવા માટે ખૂબ માણસો ઉત્સાહી છે। આજે પાલિતાણા ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આયોજિત ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ મારફત પાલિતાણા તાલુકો, શહેર અને જિલ્લાના આગેવાનોની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે। મિટિંગની અંદર આજે તમામ કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓનો આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણીઓ જ્યારે આવી રહી છે ત્યારે એક એક કાર્યકર્તાનો અભિપ્રાય લેવા માટે આજની આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે કે આવનારી તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત ને નગરપાલિકાઓ કોંગ્રેસ પક્ષ કેવી રીતે જીતી શકે એમનું આયોજન કરવા માટેની આજની આ મિટિંગ બોલાવવામાં આવી છે। એક એક કોંગ્રેસના કાર્યકર્તાનો અભિપ્રાય લઈને અમારો કેન્ડિડેટ અમે પણ નક્કી કરવાના છીએ। ત્યારે આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ આગોતરું આયોજન કરીને સમગ્ર જિલ્લાની અંદર તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતો, નગરપાલિકાઓ કોંગ્રેસ પક્ષની સાથે કેવી રીતે આવી શકે એમનું આયોજન કરવા માટેની આજની મિટિંગ હતી। વિરેન્દ્રસિંહ વાઘેલા, જિલ્લા કોંગ્રેસ સમિતિનો મહામંત્રી છું અને ભાવનગર જિલ્લાના પ્રભારી તરીકે મારી નિમણૂક થઈ છે અને આજે ભાવનગર જિલ્લાના પ્રવાસમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાના ઇલેક્શન માટે અહીંયા બધાની રજૂઆતોને ફોર્મ સ્વીકારવા માટેની કામગીરી માટે પ્રદેશ મોકલ્યા છે। અત્યારે 3 તાલુકા પતે, આજે 4થો તાલુકો છે। ગઈકાલે શરૂઆત કરી એવી તળાજા તાલુકાથી, મહુવાથી અને જેસરથી, અને આજે પાલિતાણા છે, પછી અહીંયાથી ગારિયાધાર તાલુકો છે અને સાંજે સિહોર તાલુકો છે। આવતીકાલે ભાવનગર તાલુકો, ઘોઘા તાલુકો, ઉમરાળા તાલુકો અને વલભીપુર એમ કરીને આવતીકાલે બધા ફોર્મ બધાને સ્વીકારશું। એટલે ટોટલ સંખ્યા તો અમે આવતીકાલે જ કહી શકશું સાંજ સુધીમાં કે કેટલા ફોર્મ તાલુકા પંચાયતના, જિલ્લા પંચાયતના અને વોર્ડ, નગરપાલિકાના વોર્ડના એ તમને આવતીકાલે કહી શકીએ। એમાં અત્યાર સુધીના 3 તાલુકાના ફોર્મો સ્વીકારાયા છે।